ભરૂચ શહેરના સિફા 3 નજીક એપીએમસી માર્કેટ સામે આવેલા ઇટવાલા પેટ્રોલ પંપ પાસે 11 ઓગસ્ટના રોજ થયેલી ચીલ ઝડપના ગુનાનો ભેદ ફક્ત ગણતરીના જ કલાકોમાં ઉકેલી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા 13,000 ઉપાડી પેટ્રોલ પંપ પર આવ્યા હતા। ફરિયાદીના પતિ પેટ્રોલ ભરવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઇક સવાર એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકીટ ઝૂંટવીને ભાગી ગયો હતો। આ અંગેની ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈના નેતૃત્વમાં સર્વેલન્સ પીએસઆઈ સાથે સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી, જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓનો પતો લગાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આરોપી જંબુસરના કોરા ગામનો છે અને હાલમાં કંથારિયા ગરીબ નવાજ ફળિયામાં રહે છે, જેથી પોલીસે કંથારિયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અત્તુ ખિલજીને દબોચી લીધો હતો। તેની પૂછપરછ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત કરી હતી। આરોપી પકડાઈ જવાના બીકથી ચીલ ઝડપનો મુદ્દામાલ રૂપિયા અને મોબાઈલ ફોન દેગામ પાસેના રોડની બાજુમાં જમીનમાં દાટી દીધા હતા, જે પોલીસે સ્થળ પરથી કબજે કર્યા હતા। સદર કેસમાં વધુ તપાસ પીએસઆઈ મલ્હોત્રા કરી રહ્યા છે। આજથી 2 દિવસ પહેલાં બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈંટવાલા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક 58 વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી। ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે તેઓના પતિ સાથે એ બજારમાં ગયેલા અને એઓના પતિ ઈંટવાલા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા। એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું, હેન્ડ પર્સ, એ આંચકીને ભાગી ગયેલો। એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો 5,000 રૂપિયાની કિંમતનો અને 13,000 રૂપિયા રોકડા હતા। આ રીતે 18,000 રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો, જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો, એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે।